માં નર્મદા નદી એટલે ગુજરાતની જીવાદોરી. નર્મદા મુખ્ય કેનાલ એટલે વિશ્વનું સૌથી મોટું કેનાલ નેટવર્ક ધરાવતું વિરાટ સ્વરૂપ. નર્મદા કેનાલ એટલે ગુજરાત અને રાજસ્થાનનો તારણહાર. આપ જોઈ રહ્યા છો તે માં નર્મદા નદીમાંથી અંકુરિત થતી નર્મદા મુખ્ય કેનાલનું વિરાટ સ્વરૂપ છે. આ જ સલીલ એ ગુજરાત અને રાજસ્થાનની જનતાને પાણી પૂરું પાડે છે. ન માત્ર પીવાનું પાણી પરંતુ સિંચાઈ અને પીવાનું બંનેનું પાણી પૂરું પાડે છે. તો આવો આપણે જાણીએ નર્મદા કેનાલ કેટલી ગુજરાત અને રાજસ્થાન માટે મહત્વની છે. નર્મદા કેનાલની જે વિરાટ સ્વરૂપ જોઈ રહ્યા છો તે નિર્માણ થતાં અનેક સમય લાગ્યો છે અને અનેક પડકારો થયા છે. જ્યારે પણ નર્મદા સરોવર ડેમની વાત આવે ત્યારે નર્મદા સરોવર ડેમની ખૂબ જ વિવાદિત રહ્યો છે, ખૂબ જ પડકારરૂપ રહ્યો છે અને ખૂબ જ મુશ્કેલીનો સામનો કર્યા બાદ આજે આપણે આ એક પરિણામ જોઈ રહ્યા છો જે ગુજરાત અને રાજસ્થાનને નંદનવન બનાવી રહ્યું છે. આ નર્મદા કેનાલની લંબાઈ એ 532 કિલોમીટર છે, જે પૈકી 458 કિલોમીટર એ ગુજરાતમાં છે અને 74 કિલોમીટર એ રાજસ્થાનમાં છે. આ નર્મદા કેનાલનું ઉદ્ભવ બિંદુ એ નવા ગામ એટલે કેવડિયા કોલોની ખાતે નર્મદા નદી પર બંધાયેલો સરદાર સરોવર ડેમ એ એનું ઉદ્ભવ બિંદુ છે અને એનો અંતિમ બિંદુ રાજસ્થાન છે. હવે આ નર્મદા કેનાલની પહોળાઈની વાત કરીએ તો જ્યાંથી નર્મદા મુખ્ય કેનાલ શરૂ થાય છે ત્યાં 74 મીટરની પહોળાઈ ધરાવે છે. એમ આગળ જતાં અંતિમ સુધી જતાં એ 10 મીટરની પહોળાઈ છે. અને આ નદી અને આ મુખ્ય કેનાલની જો ઊંડાઈની વાત કરીએ તો 7.5 મીટર ઊંડાઈ છે. અને આ જે વિરાટ સ્વરૂપ જે નર્મદા કેનાલની સાથે જોડાયેલી અન્ય જો પેટા કેનાલો સાથે જો એનું નેટવર્ક ગણવામાં આવે તો એ વિશ્વમાં સૌથી મોટું કેનાલ નેટવર્ક ધરાવતી આ નર્મદા મુખ્ય કેનાલ છે. એની સાથે અંદાજે 42 પેટા કેનાલ જોડાયેલી છે અને એની સાથે પણ માઇક્રો કેનાલ પણ અનેક જોડાયેલી છે. ત્યારે આ તમામનું જે નેટવર્ક જે કેનાલ નેટવર્ક બને છે એ કેનાલ નેટવર્કનો કુલ એ 70,000 કિલોમીટર કરતાં પણ વધારે છે. હવે આ નર્મદા નદીનું પાણી એ ગુજરાત અને રાજસ્થાનના લોકો માટે ખૂબ જ મહત્વનું છે. નર્મદા નદીનું પાણી એ ગુજરાતમાં અંદાજે 9,633 ગામડાઓ અને 131 નગરોમાં પીવાનું પાણી પૂરું પાડે છે. સાથે સાથે એ આ નર્મદા કેનાલથી પણ વીજળી પણ પેદા થાય છે જે 1450 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરે છે. સાથે સાથે એ સાણંદ નજીક એક સોલાર પ્લાન્ટ પણ નાખવામાં આવ્યો છે અને સોલાર પ્લાન્ટને પણ વીજળી ઉત્પન્ન થાય છે. તો આ એ ગુજરાતની ધરોહર છે, ગુજરાતની જીવાદોરી છે. આવા વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહો. જય હિન્દ, જય ભારત.